વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જરા ચર્ચા કરીશું પ્રિપોઝિશનની. પ્રિપોઝિશન એટલે નામયોગી અવ્યય. હવે પ્રિપોઝિશન પહેલા તો એની વ્યાખ્યા શું બને, આ શબ્દનો મીનિંગ શું થાય, એના ટુકડા કરીશું એટલે ઓટોમેટિકલી આપણને સમજાઈ જશે. તો જુઓ જરા, પ્રી અને પોઝિશન. પ્રી એટલે શું? તો અગાઉની, અગાઉનું. અને પોઝિશન એટલે સ્થિતિ. આપણે યુનિટ શરૂ થાય તો યુનિટની અંદર પણ લખેલું જ આવે છે પ્રી ટાસ્ક. બુકની અંદર આપણે યુનિટ પઢીએ તો ત્યાં યુનિટની આગળ આપણે લખેલું જ આવે છે પ્રી ટાસ્ક. તો પ્રી ટાસ્ક એટલે અગાઉનું કાર્ય. મોબાઈલનો આપણે કાર્ડ ખરીદીએ તો એની અંદર પણ આવે છે આપણું પ્રીપેડ કાર્ડ. પ્રી એટલે અગાઉથી અને આ પેડ શું છે? પેનું ભૂતકૃદંતનું રૂપ છે. પે એટલે ચૂકવવું, એના ઉપરથી પેડ તો ચૂકવાયેલું એટલે કે અગાઉથી ચૂકવાયેલું. પ્રીપેડ કાર્ડની અંદર શું હોય કે આપણે પહેલા બેલેન્સ કરીએ છીએ અને પછી એ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? એ જ રીતે પ્રીપોઝિશન. તો પ્રીપોઝિશન એટલે અગાઉની સ્થિતિ. તો કોની? તો એનો નિયમ શું બને? કોઈ વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ દર્શાવતા શબ્દને પ્રિપોઝિશન કહેવાય. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ બતાવવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવાય? પ્રિપોઝિશન કહેવાય, બરાબર? હવે પ્રિપોઝિશન ગુજરાતીની અંદર નામની પાછળ મૂકવામાં આવે, જ્યારે ઇંગ્લિશની અંદર તેને હંમેશા નામની આગળ મૂકવામાં આવે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ઓકે, તો એવા પ્રિપોઝિશનો કયા છે? તો ઓન, ઓવર, એબાઉટ. આ ત્રણેયનો અર્થ એક જ છે, ઉપર. પણ આ ત્રણેયના ઉપયોગમાં ફેરફાર છે. ઓન એટલે ઉપર, પણ કેવું? સપાટીને અડકીને. કોઈ પણ વસ્તુ કોઈ સપાટીને અડકીને મુકાયેલી હોય તો એના માટે ઓનનો ઉપયોગ થાય. કઈ રીતે? તો જુઓ જરા વાક્ય. There is a book on the table. પુસ્તક ટેબલ ઉપર છે. તો ટેબલની સપાટીને અડકીને, જો પ્રિપોઝિશન ક્યાં આવ્યું ભાઈ? નામની આગળ, બરાબર? એ જ રીતે વારના નામ આગળ, વારના નામ આગળ પણ ઓન જ મુકાય. દાખલા તરીકે બીજું સેન્ટેન્સ જુઓ. અમિત meet me on Sunday. અમિત મને રવિવારે મળ્યો. તો on Sunday
વારનું નામ, વારના નામ આગળ પણ ઓન જ મુકાય. ઓન સન્ડે, ઓન મંડે, ઓન ફ્રાઈડે, ઓન સેટરડે. બરાબર? તો વારની નામ આગળ પણ ઓન જ મૂકવામાં આવે છે. ઓવર, ઓવર એટલે સપાટીને અડક્યા વગર. પણ જનરલી ઓવર છે એ ગતિ કરતા ક્રિયાપદો સાથે વધારે વપરાય. દાખલા તરીકે એક્ઝામ્પલ જુઓ જરા. Many birds are flying over my village. મારા ગામ ઉપરથી ઘણા પક્ષીઓ ઉડે છે. તો ઓવર. બીજું કે ભાઈ સપાટીને અડક્યા વગર પણ આપણે જો ચર્ચા કરવી હોય તો there are many bridges over the નર્મદા river. નર્મદા નદી ઉપર ઘણા બધા પુલ છે. તો નદી ઉપર પુલ છે, નદીને સપાટીને અડકીને ક્યારે પુલ હોય નહીં. એટલા માટે પેલો પણ એક શબ્દ છે ઓવરબ્રિજ. ઓવરબ્રિજ એટલે ઉપર થઈને પસાર થતો પુલ. બરાબર? એ જ રીતે એબાઉ. તો એબાઉ એટલે ભાઈ દીવાલ ઉપર કોઈ લટકતી સ્થિતિની વાત આવતી હોય તો એના માટે એબાઉ નો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે દીવાલ ઉપર એકના ઉપર બીજી કોઈ વસ્તુ લટકાવેલી હોય તો બોર્ડ ઉપર માની લો તો ભાઈ અહીંયા કોઈ ચિત્ર મૂકેલું છે, ચિત્ર લટકાવેલું છે, તો એના માટે એબાઉ વપરાય. There is a wall picture above the board. બોર્ડ ની ઉપર વોલ પિક્ચર છે. ઓકે? એના પછી in અને into. in એટલે અંદર, into એટલે પણ અંદર. તો in ક્યારે વપરાય અને into ક્યારે વપરાય? તો in છે એ સ્થિરતા દર્શાવે. સ્થિરતા મતલબ વર્ગની અંદર 4 ફેન હોય તો આપણે એવું કહી શકીએ કે there are 4 fans in my classroom. તો સ્થિરતા કહેવાય. There are 30 chairs in my classrooms. મારા વર્ગખંડની અંદર 30 ખુરશીઓ છે. તો in સ્થિરતા બતાવે છે. એના પછી કોઈ સ્થળ બતાવવા માટે પણ ઇનનો ઉપયોગ થાય. દાખલા તરીકે જુઓ જરા. I live in વિસનગર. હું વિસનગરમાં રહું છું. શું સ્થળ બતાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કર્યો. એ જ રીતે કે ભાઈ into. તો into એ શું છે મિત્રો? ગતિ દર્શાવે. into શું બતાવે? ગતિ દર્શાવે. ગતિ કરતા ક્રિયાપદો સાથે હંમેશા into મુકાય. બરાબર? દાખલા તરીકે a dog jumped into the river. કૂતરો નદીમાં કૂદ્યો. તો ક્યાંથી કૂદ્યો હોય? બહારથી અંદરની તરફ. તો આ ગતિ કહેવાય. જમ્પ છે એ ગતિ કરતું ક્રિયાપદ છે. તો ગતિ કરતા ક્રિયાપદો સાથે into મુકાય.
चलो सर आगे से बंद कर दे गाड़ी चाल હવે between એમાં તો between એટલે પણ ની વચ્ચે એમાં એટલે પણ ની વચ્ચે પણ આ શું બેની વચ્ચેની વાત હોય ત્યારે between નો ઉપયોગ થાય જ્યારે એમાં એ બે કરતા વધારેની વાત હોય ત્યારે બરાબર તો જોવા જરા Visnagar is situated between Mehsana and ખેરા વિસનગર મહેસાણા અને ખેરાલુની વચ્ચે આવેલું છે તો અહીંયા બેની વચ્ચેની વાત છે તો between બરાબર I said between both friends હું બંને મિત્રો વચ્ચે બેઠો તો અહીંયા both એટલે બંને અહીંયા બેની વાત છે એટલા માટે between પણ બે કરતા વધારેની વાત હોય અહીંયા ચોક્કસ બંનેનો ઉલ્લેખ ન હોય તો એમાં મૂકવું પડે દાખલા તરીકે I said among the friends હું મિત્રોની વચ્ચે બેઠો મિત્રો ખરા પણ કેટલા નક્કી નથી એટલા માટે એમાં ચોક્કસ બેની વાત હોય તો ત્યાં between આવે ઓકે પ્લીઝ distribute these books among the children મહેરબાની કરીને આ પુસ્તકો બાળકોની વચ્ચે વહેંચી દો બાળકો ખરા પણ કેટલા એ નક્કી નથી એટલા માટે એમાં ઓકે એના પછી near beside અને besides near એટલે નજીક beside એટલે પાસે પાસે અને નજીકમાં નોર્મલ ડિફરન્ટ પહેલા બંનેની આપણે ચર્ચા કરીએ જરા near એટલે નજીક અને beside એટલે પાસે હવે ઘણા બધા સ્ટુડન્ટોના મગજની અંદર એવો ખ્યાલ આવે કે નજીક અને પાસેમાં ફરક શું નજીક એટલે થોડુંક દૂર એના આપણે નજીકની વ્યાખ્યામાં લઈએ છીએ અને પાસે એટલે સ્પર્શ કરી શકાય એ રીતે તદ્દન અડકીને એના માટે પાસે શબ્દ વપરાય ઓકે દાખલા તરીકે my school is near the railway station મારી શાળા રેલવે સ્ટેશનની નજીક છે બરાબર અને prayers sat beside me prayers મારી પાસે બેઠો તો અહીંયા પાસેના અનુસંધાનમાં એટલે કે તદ્દન સ્પર્શ કરી શકાય એ રીતે અને એ જ રીતે આ જોઈએ તો besides હવે મિત્રો અહીંયા જોજો જરા ખાસ beside એની પાછળ માત્ર s લાગે છે એટલે એ s લાગે એટલે તરત જ આખો એનો અર્થ બદલાય છે શું થાય તદ ઉપરાંત આનો આખો મીનિંગ બદલાઈ જાય છે બરાબર
તો એ કઈ રીતે વપરાય છે? એકની અંદર બીજાનો કોઈ ઉમેરો કરવાની વાત આવે ત્યારે besides નો ઉપયોગ થાય. દાખલા તરીકે besides a bike I have a car. બાઇક ઉપરાંત મારી પાસે કાર છે. બરાબર, તો એકમાં બીજાનો ઉમેરો થયો આની અંદર. ઓકે મિત્રો, એના પછી behind after. behind એટલે પાછળ, after એટલે પાછળ પછી, જે અર્થમાં લઈએ. બરાબર, હવે behind ને શું બતાવે છે? સ્થિરતા દર્શાવે. જ્યારે after છે ગતિ દર્શાવે છે. તો જુઓ જરા, Ravi stood behind me. રવિ મારી પાછળ ઊભો રહ્યો. તો ઊભા રહેવાની ક્રિયા કહેવાય, સ્થિરતા ગણાય. એટલા માટે આપણે behind વાપરી. પણ આની અંદરનું વાક્ય જુઓ જરા, રવિ ran after me. રવિ મારી પાછળ દોડ્યો. રન, દોડવું એ ગતિ કહેવાય. તો એ ગતિ કરતા ક્રિયાપદોની સાથે હંમેશા after નું થાય. આ ધ્યાન રાખવાનું ખાસ. એના પછી with સાથે વડે. આમાં તો બધા અર્થ પ્રમાણિત લેવાનું છે. અમીષા came with me. અમીષા મારી સાથે આવી. તો એ સાથેના અનુસંધાનમાં he crossed the river with a raft. એને તરાપા વડે નદી ક્રોસ કરી. તો અહીંયા વડેના અનુસંધાનમાં. એના પછી એટ, સ્થળ અને સમય બંને બતાવવા માટે વપરાય છે. હવે સ્થળ બતાવવા માટે વપરાય ત્યારે ધ્યાન આપજો ખાસ. ઇન પણ સ્થળ બતાવવા માટે વપરાય છે. એટ પણ સ્થળ બતાવવા માટે વપરાય છે. પણ વાક્યની અંદર જો એક જ સ્થળનો ઉલ્લેખ હોય તો ત્યાં ઇન નો ઉપયોગ કરો. પણ વાક્યની અંદર એક કરતા વધારે સ્થળનો ઉલ્લેખ હોય તો ત્યાં નાના સ્થળ માટે એટ અને મોટા સ્થળ માટે આપણે ઇન નો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે તો જુઓ જરા. I live at Visnagar in Gujarat. હું ગુજરાતના વિસનગરમાં રહું છું. તો અહીંયા જુઓ, ગુજરાત છે મોટું સ્થળ છે એટલા માટે ઇન. વિસનગર કરતા ગુજરાત મોટું છે એટલા માટે આપણે ઇન વાપર્યું. જ્યારે વિસનગરની સાથે એટ મૂક્યું. હવે સમય બતાવવાની વાત કરીએ તો I always get up at 5 am. હું દરરોજ સવારે 5 વાગે ઉઠું છું. તો સમય આપ્યો તો ત્યાં એટ.
એના પછી ફોર તો ને માટે આનો તો સીધું જ આપણે અર્થના પ્રમાણે જ આપણે વાક્ય બનાવી દેવાનું છે. I want a pen for my brother. મેં મારા ભાઈ માટે પેન ખરીદી. તો ફોર ને માટેના અનુસંધાનમાં એના પછી બાય તો દ્વારા આ શાના માટે વપરાય છે? ખાસ કરીને મુસાફરીના સંદર્ભમાં વપરાય. મુસાફરીના સંદર્ભમાં એટલે કોઈ વાહન દ્વારા તમે મુસાફરી કરતા હો તો ત્યાં બાયનો ઉપયોગ થાય. દાખલા તરીકે I always go to school by bicycle, by bus, by car. તો સાધનના સંદર્ભમાં આપણે શું મૂકવું પડે? મુસાફરીના સંદર્ભમાં બાય મૂકવું પડે. એના પછી from તો માંથી તો જો જરા my friend comes from poor family. મારો મિત્ર એક ગરીબ પરિવારમાંથી આવે છે. તો from poor family. બરાબર. તો એના અર્થના અનુસંધાન પર જ વાક્ય બને છે. એનો કોઈ નિયમ નથી. હવે from to, હવે from પછી ટપકા ટપકા છે એટલે સ્પેસ to પછી સ્પેસ છે. તો આ શાના માટે વપરાય છે? તો એક સ્થળથી બીજા સ્થળ સુધી અને એક સમયથી બીજા સમય સુધી આ બે રીતે વપરાય છે. સ્થળ પણ બતાવી શકાય છે આનાથી અને ટુ પણ બતાવી શકાય છે. તો જુઓ જરા ચાલો સ્થળનું વાક્ય લઈએ. I went from Mumbai to Surat. હું મુંબઈ થી સુરત ગયો. તો from પછી એક સ્થળ, to પછી બીજું સ્થળ. તો એક સ્થળથી બીજું સ્થળ. બરાબર. હવે સમયની વાત કરીએ. He reads English from 8 a.m. to 9 a.m. એ સવારે 8 થી 9 અંગ્રેજી વાંચે છે. તો એક from પછી એક સમય આપ્યો, to પછી બીજો સમય આપ્યો. બરાબર. એના પછી without વિના અથવા વગર. How can I solve this sum without your help? તારી મદદ વિના હું આ દાખલો કઈ રીતે સોલ્વ કરી શકું? તો જુઓ જરા વિના. How can a fish live without water? માછલી પાણી વગર કેવી રીતે જીવી શકે? બરાબર. એના પછી during તો દરમિયાન. હવે મિત્રો આમાં આપણે એક ભૂલ કરીએ છીએ. જનરલી આપણે જ્યારે બોલીએ તો સમયગાળાને આપણે ઇનમાં લઈ લઈએ છીએ. કઈ રીતે? હું દિવાળી વેકેશનમાં ફરવા જઈશ. દિવાળી વેકેશનમાં એમ બોલીએ છીએ. કાયદેસર એવું હોય નહીં.
હું દિવાળી વેકેશન દરમિયાન ફરવા જઈશ, એ રીતે જ આપણો વાક્ય લખી શકાય. તો જુઓ જરા, we will visit Nareshwar during vacation. હું વેકેશન દરમિયાન અમે નારેશ્વરની મુલાકાત લઈશું. ક્યારે? તો વેકેશન દરમિયાન. ઓકે, એના પછી એક જોઈ લો જરા, આપણો બાકી છે જરા, ઓફ, તો બંધ કરવું અથવા તો બંધ સ્થિતિ દર્શાવવા માટે. પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન. મહેરબાની કરીને પંખાની સ્વિચ બંધ કરો. તો બંધ અવસ્થા બતાવવા માટે. ઓકે મિત્રો, ટુ સ્થળ દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ. તો જુઓ જરા, ગો પછી હંમેશા ટુ આવે. જનરલી આ ગતિ કરતા ક્રિયાપદો સાથે જ આવે, બરાબર. એના પછી અંડર. અંડર એટલે નીચે. A cow is sitting under the tree. ગાય ઝાડ નીચે બેઠેલી છે, તો અંદર, બરાબર. અને along, along એટલે ની સમાંતરે. ની સમાંતરે એટલે ની લગોલગ. I walked along the road. હું રોડની સમાંતરે ચાલ્યો. તો રોડ ઉપર નહીં, રોડની સમાંતરે, બાજુમાં જે ટ્રેલ હોય ત્યાં. ઓકે મિત્રો.